ઓલ ઇન્ડિયા ટાઈમ. નમસ્કાર દર્શક મિત્રો. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મૂવી ગામે નવા વર્ષ નિમિત્તે શુભેચ્છા કાર્યક્રમમાં હાજરી આપી અને પોતાના વિધાનસભા તેમજ ગુજરાતના દરેક નાગરિકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી. રિપોર્ટ ઇકબાલ સોલંકી, ડેડિયાપાડા. આપણે આવ્યા છીએ અહીંયા મૂવી ગામે આપણે ચૈતર વસાવાને મળીશું અને ચૈતર વસાવાએ જે શુભેચ્છા માટેનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એના વિશે આપણે અહીંયા આવ્યા છે અને એમને પૂછ્યું છું ચૈતર વસાવાને કે આ પ્રોગ્રામમાં ઘણી મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી અને લગભગ 9 વાગ્યાથી પ્રોગ્રામ ચાલતો હતો. અત્યારે એમને ટાઈમ મળ્યો છે બહાર નીકળવાનો, તો આપણે એમને પૂછીશું કે ચૈતર વસાવાને પૂછીશું કે અહીંયા પ્રોગ્રામમાં કેટલી ભીડને કઈ રીતને આ આયોજન કર્યું. દર વર્ષે દિવાળીનો જે તહેવાર અમારા વિસ્તારમાં થાય છે એના બેસતા વર્ષ એટલે કે નૂતન વર્ષ અભિનંદનના ભાગરૂપે અમારા ઘરે બધા જ અમારા સ્નેહીઓ ભાવથી અમને મળવા આવતા હોય છે અને નવા વર્ષની શુભકામનાઓ આપતા હોય છે. ત્યારે આ વર્ષે મને મારા ડેડિયાપાડા તાલુકામાં પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. એને ધ્યાને રાખીને અમે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોવી ગામ ખાતે અમારી જે ઓફિસ છે ત્યાં બધાને મળવા માટેનું નક્કી કર્યું હતું અને આજે સવારથી લઈને હમણાં સાંજ સુધી અમારા શુભ ચિંતકો મોટી સંખ્યામાં આવ્યા છે. બધા સાથે અમે મળ્યા છે. ઘણા વડીલોએ અમને આશીર્વાદ આપ્યા છે. ઘણા સાથી યુવાનોએ, કાર્યકરોએ પણ અમને શુભેચ્છા પાઠવી છે. આવનારું વર્ષ બધા જ માટે સુખમય નીવડે અને બધાને સુખ, શાંતિ, સમૃદ્ધિ સાથે લાંબુ દીર્ઘાયુ પ્રકૃતિ બક્ષે એવી અમારા વતી, અમારા પાર્ટી પરિવાર વતી અને બધા વતી હું શુભકામનાઓ પાઠવું છું. અને આવનારા દિવસોમાં બધા સાથે રહીને લોકહિતના કામો કરીએ, સેવાકીય પ્રવૃત્તિમાં આગળ વધીએ એ બાબતને લઈને અમે સૌ આજે અહીંયા ભેગા મળ્યા છે અને શુભકામના બધાને પાઠવી છે કે કુદરત અમને એટલી શક્તિ આપે કે જે પણ લોકોની અમારા પર વિશ્વાસ છે, ઉમ્મીદ છે, એ લોકોના કામ કરીએ, એમની જે ઉમ્મીદ છે એના પર ખરા ઉતરીએ અને સેવાકીય પ્રવૃત્તિ કરે એ પ્રકૃતિ અમને શક્તિ આપે એ પ્રાર્થના કરીએ છીએ. નમસ્કાર મિત્રો, ઓલ ઇન્ડિયા ટાઈમમાં સ્વાગત છે આપણું. હું છું ઇકબાલ સોલંકી. આપણે આવ્યા છે મૂવી ગામના અંદર, જે આજે ચૈતર વસાવાનો અહીંયા બહુ બેસતા વર્ષનો જે પ્રોગ્રામ રાખવામાં આવેલો છે શુભેચ્છા પાઠવવા માટેનો, એના માટે આપણે અહીંયા આવીશું. અહીંયા બધા પબ્લિક દૂર દૂરથી આવેલી છે. એમને પૂછીશું આપણે કે શાના માટે આવ્યા છે અને શું કામ આવ્યા છે. તો આપણે આ એક ભાઈ છે, શું નામ છે તમારું? ઈશ્વરભાઈ. તો શાના માટે તમે અહીંયા આવ્યા છો? અમે અમારા લોકલાડી આદિવાસી નેતા ચેતર સાહેબના નવા વર્ષના શુભેચ્છા પાઠવવા માટે આવ્યા છો. તો કયા ગામથી તમે આવ્યા છો? અમે નસવાડી તાલુકાના આજુબાજુ ખાસા 15-20 ગામના લોકો છે. તો અહીંયા 15 થી 20 ગામોના લોકો નસવાડી તાલુકામાંથી આવ્યા છે. અને બીજા એક ભાઈ બી છે, આપણે એમને પણ પૂછીશું કે તમે આ પ્રોગ્રામને કેટલા લોકોને લઈને આવ્યા અને શાના માટે આવ્યા અને ચૈતર વસાવાની મુલાકાત થઈ, તમને કેવું લાગ્યું? હું છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ નાનુભાઈ ભીલ. અમે નસવાડી તાલુકાના 10 થી 15 ગામના લોકો એક સાથે ભેગા મળીને આવ્યા છે. અમારી પાસે 5 4-વ્હીલર ગાડી છે, જેમાં અંદાજિત 100 થી 150 માણસો અમે અહીંયા આવ્યા છીએ. અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે અમારા લોકલાડીલા નેતા ચૈતરભાઈ વસાવા સાહેબ, જેઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા માટે અને સાહેબ ઉત્તરોત્તર અમારા આદિવાસી માટે જે લડત લડે છે એમાં હજુ પણ એમને બળ મળે એના માટે શુભેચ્છા પાઠવવા માટે અમે અહીંયા આવ્યા છીએ. હા ભાઈ, તો એમણે પણ જણાવ્યું કે શુભેચ્છા પાઠવવા માટે આવ્યા છે. અને બીજા એક ભાઈ છે, એમને પણ વાત કરીશું આપણે કે શું તમે ચૈતર વસાવાને મળીને તમે શું મુલાકાત લીધી, તો શું તમને લાગ્યું, કેવું લાગ્યું? વસાવા સાહેબને જોઈને અમને બહુ સારું લાગ્યું. આ પબ્લિક છે, આ પબ્લિક અહીંયા મળવા આવી છે ચૈતર વસાવાને, અને ચૈતર વસાવાના ચાહકો ગણવામાં આવે છે આ લોકોને. અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લગભગ 9 વાગ્યાથી અહીંયા પ્રોગ્રામ ચાલી રહ્યો છે. 9 વાગ્યાથી લઈને અત્યારે 5 વાગ્યાનો સમય થવાનો છે. ત્યાર સુધી હજુ પબ્લિક, જે આપ કેમેરામેનને પણ અંદર બતાવીશું કે અંદર હજુ પણ અમને જે ફુલાર વિધિ કરવા માટેની લાઈન લાગેલી છે. અને આપણે અહીંયા બધી પબ્લિક અહીંયા ઊભી છે, એમને પૂછીશું કે એક બીજા ભાઈ છે, એમને પૂછીશું કે ચૈતર વસાવાને તમે જે મુલાકાત લીધી એનાથી તમને શું જાણવાનું મળ્યું? અમારા લોકલાડીલા ચૈતર વસાવા સાહેબ આદિવાસીના હર હંમેશ અવાજ ઉઠાવે છે અને અવાજ ઉઠાવતા રહેશે. એ માટે અમે બધા નવા વર્ષની શુભેચ્છા પાઠવવા માટે આવ્યા છે અને સપોર્ટ માટે હર હંમેશ તૈયાર રહીશું. અને આદિવાસીના પ્રશ્ન હર હંમેશ લડતા રહે એ અમારી માંગ છે. જય જોહાર.
તો આ હતા ભાઈઓ સાથે બધી વાત કરી આપણે, અને અહીંયા જે ચૈતર વસાવાના જે મુલાકાત કરવા માટે આવ્યા અને એમને જે શુભેચ્છા પાઠવવા માટે આવ્યા, હજુ પણ લાઈન લાગેલી છે અને હજુ એવું કહેવામાં આવે છે કે હજુ સાંજ સુધી પ્રોગ્રામ ચાલશે એવું ગણતરી